હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ કતીરા ક્લાસીસ. ધીસ ઇઝ નિશાંત કતીરા અને આ વિડીયોમાં આપણે શીખવાના છીએ સ્વાધ્યાય 3.1 ના દાખલા નંબર 3 અને 4. પણ જો તમે અગાઉનો વિડીયો નથી જોયો દાખલા નંબર 1 અને 2 વાળો, તો પહેલા એ જોઈ લો, પછી આ વિડીયોમાં આવો. અને કદાચ એવું બની શકે કે પહેલો વિડીયો, અગાઉનો વિડીયો જો તમે ધ્યાનથી જોશો, સમજશો, શીખશો, તો આ વિડીયોમાં તમને આવવાની પણ જરૂર ન પડે. તમે જાતે સમગણી લેશો. મને બહુ ગમશે જો તમે એમ કરશો તો. ઓકે, અને જોયા બાદ પણ, 1 અને 2 શીખ્યા બાદ પણ હજુ પણ જો કંઈ કન્ફ્યુઝન હોય તો માત્ર દાખલા નંબર 3 આ એક જ તમારે શીખવાનું છે, સમજવાનું છે. દાખલા નંબર 4 જાતે સોલ્વ કરવાનું છે. પ્રોમિસ મી that you will solve sum number 4 on your own without watching the video. પ્લીઝ પ્રોમિસ કરો. મને ખબર છે કે તમે કરી શકો છો, માત્ર મને તમને અહેસાસ કરાવવો છે કે તમે પણ કરી શકો છો. હું તો જાણું છું તમને બધું આવડે છે. યુ આર વેરી મચ કેપેબલ ઓફ ડુઈંગ એવરીથિંગ. તમને ખાલી અહેસાસ હું કરાવી દઉં કે તમે ખાસ છો, તો હું સફળ થયો કહેવા. ઓકે, તો પ્લીઝ પ્રોમિસ કરો કે સર અમે ત્રીજો દાખલો શીખીને ચોથો જાતે ગણશું. ઓકે, પછી જુઓ કેવી મજા આવે છે. સ્ટાર્ટ કરીએ આજનો આ લેક્ચર વિથ અ બ્યુટીફુલ થોટ. બી ધેટ 1%. તમારામાંથી 1% સ્ટુડન્ટ્સ એવા હશે આખા ગુજરાતના બધા સ્ટુડન્ટ્સમાંથી કે જે પોતાની રીતે બધું કરતા હશે. બહુ ગટ્સ જોઈએ હો એના માટે, બહુ હિંમત જોઈએ બધાથી અલગ રહેવા. એમ જ નથી થઈ જતું. આપણને એમ જ લાગે કે બધા જે કરે છે એ બધું સાચું જ હોય છે, હું અલગ છું તો મારામાં કઈ ભૂલ છે. એવું ક્યારે પણ નહીં રાખ. જ્યાં સુધી તમે ખોટા નથી ત્યાં સુધી તમે સાચા છો. જ્યાં સુધી તમે પોતાના ઉપર ભરોસો કરો છો કે હું સારું કરું છું, ત્યાં સુધી તમે જ સાચા છો. ઓકે, ગાડરિયા પ્રવાહમાં રહેવાથી કોઈ મજા નથી આવવાની. આ 1% લોકો જે છે ને એ જ દુનિયા બદલે છે, અને તમારે એ 1%માં આવવાનું છે. હું મને આ 1%માં ગણું છું, અને આઈ એમ વેરી મચ સિરિયસ અબાઉટ ધેટ. કારણ કે આપણી એક ચેનલ સૌથી અલગ છે. હું તમને સામેથી કહું છું કે વિડીયો ન જુઓ, થોડું જુઓ, શીખો, સમજો અને જાતે કરો. બાકી બધા કહે છે કે એન્ડ સુધી જોડાયેલા રહેજો અને મજા આવશે ને ઘણું બધું શીખવા મળશે ને મૂકી દેશો તો મિસ કરી દેશો ને, એવું આપણે નહીં. હું કહું છું પોતે તમે પોતાના પગ ઉપર ઊભા થાવ. તો હું આ 1%માં આવું એમ હું માનું છું. હું ઈચ્છું છું કે તમે પણ 1%માં આવો. અને જે સ્ટુડન્ટ્સ આ એક સમ જાતે સોલ્વ કરી દેશે ને, ચોથો દાખલો આ 1%માં આવી જશે ઓટોમેટિકલી. ચલો કમેન્ટની વેઇટ કરીશું કેટલા જણા 1%માં છે અને કેટલા 99%માં છે. ઓકે, લેટ સ્ટાર્ટ. સમ નંબર 3. કોઈ એક વર્ષમાં 5 જિલ્લામાં થયેલ સરેરાશ વરસાદ અને પાકનું કુલ ઉત્પાદન વિશે માહિતી નીચે આપેલી છે. આ સરેરાશ વરસાદ જેને આપણે ચલ x કહેશું અને કુલ ઉત્પાદનને ચલ y કહેશું. ઓકે, 5 જિલ્લાની માહિતી આપેલી છે. આ પરથી પાકના ઉત્પાદનની વરસાદ પરની નિયત સંબંધ રેખા શોધો. નિયત સંબંધ રેખા આવે એટલે સમજી જાજો ચેપ્ટર 3 છે, ત્રીજો ચેપ્ટર છે. ઓકે, નિયત સંબંધ રેખા એટલે y કેપ શોધવાનું છે. જો સરેરાશ વરસાદ 35 સેમી હોય તો થતા પાકના ઉત્પાદનનું અનુમાન મેળવો. અનુમાન મેળવો એટલે પણ y કેપ. તો આ બંને y કેપ હોય, હા બંને y કેપ હોય. આ y કેપમાં આપણને એક સમીકરણ મળશે, પૂરો જવાબ નહીં મળે, વ્યવસ્થિત સંખ્યામાં જવાબ નહીં મળે. અને આ અનુમાન જ્યારે શોધશું ત્યારે y કેપનો એકદમ પરફેક્ટ જવાબ મળશે. કોઈક એક સંખ્યા મળશે, નંબર મળશે. ઓકે, તો નિયત સંબંધ રેખા શોધો એટલે પણ y કેપ, જેમાં એક સમીકરણ મળશે, અને અનુમાન મેળવો એટલે પણ y કેપ. અનુમાન લખેલું આવે તો સમજી જાજો ત્રીજા ચેપ્ટરનો દાખલો છે. ઓકે, હવે બીજા ચેપ્ટરના જ ફોર્મ્યુલાના યુઝ થાય છે, ખ્યાલ છે ને તમને? તો મોટા 3 સૂત્ર હતા, એમાંથી કયા સૂત્રનો ઉપયોગ કરવાનો? એના માટે તો x બાર y બાર શોધવું પડે ને. તો કરો ચલો. ચલો x બાર આ સિગ્મા xi પહેલા શોધીએ. 25 + 32 + 38 + 29 + 31 155. અને y સિગ્મા y 84 + 90
પ્લસ 95 પ્લસ 88 પ્લસ 93 450 5 જિલ્લાની માહિતી છે. ઓકે, x બાર સિગ્મા x છેદમાં n 155 upon 5 તો આ થશે 31 એટલે કે પૂર્ણાંક સંખ્યા મળી. અને y બાર પણ આવી જ રીતે પૂર્ણાંક સંખ્યા મળશે તો પહેલો સૂત્ર 450 upon 5 એટલે 90 9 50 45 થાય ને પાછળ આ 0 મૂકી દેવાય. ઓકે, તો બંને પૂર્ણાંક સંખ્યાઓ મળી એટલે પહેલો ફોર્મ્યુલા. પહેલા ફોર્મ્યુલામાં કેટલા ખાના જોઈશે બોલો? 2 ખાના તો આવે જ x અને y ના. ત્રીજો ખાનો x માઇનસ x બાર, ચોથો ખાનો y માઇનસ y બાર, પાંચમો ખાનો x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર, છઠ્ઠો ખાનો x માઇનસ x બાર આખાનો વર્ગ. અને ત્રીજો ચેપ્ટર છે એટલે y માઇનસ y બાર આખાના વર્ગ વાળો ખાનો નહીં બનાવવાનો. બીજો ચેપ્ટર હોય તો બનાવવાનો. ઓકે, આ બંને વચ્ચેનો ફરક છે. 2 ખાના પહેલા મેં જોઈને લખી રાખ્યા છે સમય બચે એટલે. ત્રીજો ખાનો x માઇનસ x બાર, જ્યાં x બાર આપણને મળ્યા કેટલા 31. પાંચમો ખાનો y માઇનસ y બાર, જ્યાં y બાર આપણી પાસે છે 90. બરોબર ને? 31 અને 90. ભલે ચલો 25 માંથી 31 બાદ કરો -6. 32 માંથી 31 બાદ કરીએ +1, આ 7, આ -2 અને 0. આ હંમેશા 0 જ થાય, તમને ખ્યાલ છે. -6 ને -2 -8 ને 7 ને 1 8. y માઇનસ y બાર 84 માંથી 90 બાદ કરીએ -6 0 +5 -2 +3. આ પણ 0 જ થશે. 5 ને 3 8, 6 ને 2 -8. ત્રીજો ખાનો આ બંનેનો ગુણાકાર. પાંચમો ખાનો એટલે ત્રીજા ને ચોથાનો ગુણાકાર. 6 6 36 પણ પ્લસ 0 7 5 35 2 4 અને 0. આ બધાનો વર્ગ 6 નો વર્ગ 36 1 49 4 0. સિગ્મા x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર. બોલો 36 ને 4 70 40 40 ને 35 75. 49 ને 1 50 અને 36 ને 4 40 50 ને 40 90. ક્લિયર? બસ હવે ફર્સ્ટ ફોર્મ્યુલાનો યુઝ કરશું. હવે શું શોધવાનું છે ખબર છે ને? સૌથી પહેલા b શોધવાનું. ઓકે, નિયત સંબંધાંક. ત્યારબાદ a શોધવાનું. ત્યારબાદ નિયત સંબંધ રેખા એટલે કે y કેપ શોધવાનું. અને છેલ્લે આપણે અનુમાન શોધવાનું. 4 વસ્તુ શોધવાની હોય અને બહુ ઇઝીલી આપણે બધું શોધી શકીએ છીએ. b શોધવા માટેનો સૂત્ર સેકન્ડ ચેપ્ટર નો ફર્સ્ટ ફોર્મ્યુલા જે હતો એ, પણ એમાં થોડું નાનું બનાવવાનું છે. ખબર છે ને? એક ચેન્જ છે. શું છે બોલો? સિગ્મા x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર છેદમાં સિગ્મા x માઇનસ x બાર આખાનો વર્ગ. વર્ગમૂળ ન આવે. બીજા ચેપ્ટરમાં વર્ગમૂળ આવતું હતું. બીજા ચેપ્ટરમાં સાથે ગુણ્યા સિગ્મા y માઇનસ y બાર આખાનો વર્ગ આવતો હતો, જે અહીં નહીં આવે. ઓકે, સિગ્મા x માઇનસ x બાર ગુણ્યા y માઇનસ y બાર 75 અને આની કિંમત છે 90. 75 ભાગ્યા 90 0.83. So we got value of b as 0.83. Now it's time to find value of a. અને a શોધવાનો સૂત્ર જોઈએ મને. જેમણે અગાઉનો વિડિયો જોયો હશે એ લોકોને આવડતું હશે. y બાર minus bx બાર. y બાર we already have found it. 90 minus b ની વેલ્યુ 0.83 અને x બાર we also have 31.
ઓકે 90 માઇનસ આ બંનેનો ગુણાકાર 25.73 અને 90 માંથી 25.73 બાદ કરીએ એટલે 64.27. ઓકે હવે નિયત સંબંધ રેખા શોધવાની છે. શબ્દ આના પ્રશ્નમાંથી ઉપાડી લેજો. શું લખવાનું જુઓ, પાકના ઉત્પાદનની એટલે કે ચલ y ની વરસાદ પરની, વરસાદ એટલે ચલ x પરની નિયત સંબંધ રેખા. આખું પૂરું લખો તોય ભલે, નહીતર ડાયરેક્ટ y ની x પરની નિયત સંબંધ રેખા એટલું લખશો તોય ચાલશે. ઓકે ચલો સૂત્ર y cap બરાબર a plus bx. we have already found a 64.27. we also have b 0.83 અને x કઈ નહીં. ઓકે મેં તમને સ્ટાર્ટિંગમાં જ કહ્યું જ્યારે નિયત સંબંધ રેખા શોધશું ત્યારે એક સમીકરણ મળશે, પ્રોપર જવાબ નહીં મળે. તો બસ આ નિયત સંબંધ રેખા છે. હવે અનુમાન જ્યારે શોધશું ને ત્યારે વ્યવસ્થિત જવાબ આવશે. અને અનુમાન શોધવા માટે ક્વેશ્ચનમાં કંઈક કહ્યું છે, જો સરેરાશ વરસાદ 35 સેમી હોય, વરસાદ માટે શું ધાર્યું છે x, એટલે x ની જગ્યાએ 35 મૂકશું તો આપણને પ્રોપર આન્સર મળશે. તો પાકના ઉત્પાદનનું અનુમાન મેળવો. x શેના માટે હતું? વરસાદ. જો સરેરાશ વરસાદ એટલે કે x બરાબર કેટલા 35 ને આ કેપિટલ x આવશે, આ કેપિટલ y આવશે. 35 સેમી હોય તો પાકના ઉત્પાદનનું અનુમાન. ફરીથી આ y કેપ જે અગાઉ આપણે શોધ્યું એ લખીએ નિયત સંબંધ રેખા, અને x ની જગ્યાએ શું મૂકી દો 35 મૂકી દો. સૌથી પહેલા 64.27 પ્લસ આ બંનેનો ગુણાકાર 0.83 ગુણ્યા 35 એટલે 29.05 અને આ બંનેનો સરવાળો કરી નાખીએ 93.32 સમ ઓવર 5 માર્ક મળે. સમજાણું? ન સમજાણું હોય તો ફરીથી એક વખત વિડીયો જોઈ લો, 100% સમજાઈ જશે. અને હવે ટાઈમ આવી ગયો છે ચેલેન્જનો. સમ નંબર 4. This sum you have to solve on your own. જાતે ગણવાનું છે, કોઈ એક્સક્યુઝ નહીં ચાલે. હિંમત હોય તો કરી બતાવો, તમે કરી શકશો. ઓકે જે રેગ્યુલર આપણી ચેનલ ઉપર વિડીયો જોવે છે એ લોકો કરશે, અને ધીરે ધીરે જેમ સ્ટુડન્ટ્સ આવતા જશે આપણી ચેનલ ઉપર એ લોકોને પણ મન થશે અને એ પણ ગણશે. યંત્ર પર કામ કરતા કારીગરોનો અનુભવ અને તેમના કાર્ય કૌશલ્યાંક વિશે માહિતી નીચે આપી છે. 8 કારીગરો છે, એમનો અનુભવ જે ચલ x, કાર્ય કૌશલ્યાંક y. આ પરથી કાર્ય કૌશલ્યાંકની અનુભવ પરની એટલે કે y ની x પરની નિયત સંબંધ રેખાની ગણતરી કરો. y કેપ શોધશું, સમીકરણ સ્વરૂપે મળશે. અને કોઈ એક કારીગરનો અનુભવ 7 વર્ષ હોય તો કાર્ય કૌશલ્યાંક વિશે અનુમાન કરો. અનુમાન કરવાનું છે. સ્ટાર્ટિંગ કેમ કરશું? x બાર y બાર દ્વારા. અને એના માટે પહેલા આપણે સિગ્મા x સિગ્મા y શોધવું પડશે.
12 + 5 + 10 + 3 + 18 + 4 + 12 + 16 80. આ પૂર્ણાંક મળશે. 8 જણા છે ને તો 80/8 10 x બાર + 10 મળશે, પૂર્ણાંક મળશે. આ જોઈએ પૂર્ણાંક મળે છે કે નહીં. 83 + 75 + 80 + 78 + 89 + 68 + 88 + 87 648. ખબર નહીં હવે પૂર્ણાંક મળે છે કે નહીં. x બાર બરાબર સિગ્મા x છેદમાં n 80/8 એટલે 10. y બાર બરાબર સિગ્મા y છેદમાં n 648/8 આ પણ મળશે 81. બંને પૂર્ણાંક સંખ્યા. તો કઈ નવું છે જ નહીં. જેમ ત્રીજો દાખલો ગણ્યો સેમ ટુ સેમ ચોથો દાખલો, સૂત્ર પણ એ જ. હવે તો કરો ભલા માણસ. કેટલું તમને કન્વિન્સ કરવાની ટ્રાય કરું. પ્લીઝ ટ્રાય ઇટ યાર. ક્વેશ્ચન નો પાર્ટ લખેલો છે, આન્સર માટે હવે ચાલુ કરીએ. x - x બાર y - y બાર x - x બાર ગુણ્યા y - y બાર અને x - x બાર આખાનો વર્ગ. x બાર આપણી પાસે કેટલો છે 10 અને y બાર કેટલો છે 81. ઓકે, તો આ x માંથી બધામાંથી 10 બાદ કરતા જાવ. 12 માંથી 10 જાય 2, 5 માંથી 10 જાય -5 0 -7 8 -6 2 અને 6. આ તો 0 જ આવે. જો પ્લસ વાળા ભેગા કરીએ 6 ને 2 8 ને 8 16 16 ને 2 18 માઇનસ વાળા ભેગા કરો 6 ને 7 13 ને 5 18 એટલે આ 0. આ બધામાંથી 81 બાદ કરીએ 83 - 81 2 -6 -1 -3 8 -13 7 6. પ્લસ વાળા ભેગા કરીએ 6 ને 7 13 13 ને 8 21 21 ને 2 23 13 ને 3 16 17 17 ને 6 23 0. ચલો આ ગુણાકાર. આ બંને ખાનાનો 2 દુ 4 5 6 30 0 21 માઇનસ માઇનસ પ્લસ હો 64 13 6 78 7 દુ 14 6 6 36. ચલો આ સરવાળો કરી લઈએ. 4 + 30 + 21 + 64 + 78 + 14 + 36 247. ચલો આ ખાનાનો વર્ગ 2 નો વર્ગ 4 5 નો 25 0 49 64 36 4 36. ફોર્મ્યુલા. ફર્સ્ટ ફોર્મ્યુલા કેવો હતો? સૌથી પહેલા બી શોધવાનું. ખ્યાલ છે ને નિયત સંબંધાંક? બોલો. સિગ્મા x - x બાર ગુણ્યા y - y બાર છેદમાં સિગ્મા x - x બાર આખાનો વર્ગ 247 ભાગ્યા 218. 1.13. ચલો હવે આપણે શોધીએ એ નો ફોર્મ્યુલા y બાર માઇનસ bx બાર. y બાર કેટલા હતા? 81 હતા ને કા? 81. અને બી કેટલા મળ્યા? 1.13. અને x બાર કેટલા છે? 10.
81 માઇનસ 11.3 69.7. હવે y ની x પરની નિયત સંબંધ રેખા, બસ આટલું ટૂંકમાં લખો તોય ચાલે. ફોર્મ્યુલા y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx. a મળ્યા છે 69.7, b મળ્યા છે 1.13x. બસ આ નિયત સંબંધ રેખા મળી. હવે અનુમાન, અને અનુમાન માટે શું કહ્યું છે જુઓ, કોઈ એક કારીગરનો અનુભવ 7 વર્ષ હોય તો કાર્ય કૌશલ્ય આંક વિશે અનુમાન કરો. જો કારીગરનો શું હતું અનુભવ 7 વર્ષ હોય, અનુભવ માટે x ચલ છે, કાર્ય કૌશલ્ય આંકનો અનુમાન. આ y કેપમાં આપણે x ની કિંમત મૂકી દઈએ 7. ઓકે, x ની જગ્યાએ 7, તો 1.13 ગુણ્યા 7 7.91 પ્લસ 69.7 77.61. આ મળ્યું આપણને અનુમાન. જ્યારે અનુભવ 7 વર્ષ હોય ત્યારે કૌશલ્ય આંકનો અનુમાન 77.61 થાય. થયો તમારાથી દાખલો? જો હવે આમાં કઈ નથી હો, હજી જો ન થતું હોય તો સમજી લેજો બહુ તકલીફ પડવાની છે, પણ આશા રાખું છું કે કરી લીધું હશે. અને આ વિડીયોમાં આટલું જ. આપણે ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં સ્વાધ્યાય 3.2 ના સમ સાથે. ગુડ બાય.